માતાજી, હું જાઉં છું, બસંતીએ માતાજીનું માથું સહેલાવતા પૂછ્યું. તેણે નબળા અવાજમાં કહ્યું, હજુ ના જા. બીમારીને માતાજીને શરીર જબરજસ્ત કરી દીધું હતું. તે મગજની નિરસ્ત બનાવી દીધું હતું. છેલ્લા 6 વર્ષથી તેઓ પથારીમાં પડ્યા હતા. શરૂઆતમાં તેમની જીભ લથડાતી હતી, પછી પગ નિર્જર થઈ ગયા અને તેઓ પથારીવશ થઈ ગયા હતા. જ્યાં સુધી તેઓ થોડું ઘણું ચાલી શકતા હતા ત્યાં સુધી બસંતી તેને બાથરૂમ સુધી લઈ જવામાં મદદ કરતી. જ્યારે તેમનું મગજ થોડું ઠીક હતું ત્યારે તેઓ બસંતીને પગાર ઉપરાંત કંઈક આપતા, ક્યારેક રૂપિયા, ક્યારેક સાડી, ક્યારેક કંઈ બીજું. એટલે કે તેઓ ક્યારેય બસંતીને ખાલી હાથે જવા ન દેતા હતા. તેઓ વિચારતા કે હવે કોના માટે બચાવું છું, જે તેમની સેવા કરે છે તેમને આપી દઉં. બસંતી છેલ્લા 20 વર્ષથી તેમના ઘરે કામ કરતી હતી. તેમની બંને વહુઓ પણ બસંતી સામે આવી હતી. જ્યારે બસંતી 20 વર્ષની હતી અને હવે 40 વર્ષની થઈ ગઈ હતી. બસંતી બહુ લાંબો સમય રોકાઈ નહીં, કારણ કે તે અન્ય ઘણા ઘરોમાં તેમને કામ કરતી હતી. ધીમે ધીમે માતાજીની હાલત વધારે ખરાબ થવા લાગી હતી. અલમારીમાંથી કંઈ કાઢીને બસંતીને આપી શકે, તેમ છતાં બસંતી તેમનું બધું કામ કરી દેતી. ઘરમાં 2 દીકરી, 2 વહુઓ હતા. બંને વહુઓ નોકરી કરતા બહુ ઈચ્છતી હતી, પરંતુ જ્યારે દીકરાઓને તેમની પત્નીઓને નોકરી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે માતાજીના આગ્રહ અને પ્રણયથી જ બંને વહુઓ નોકરી કરી શકી. પરંતુ આજે, જ્યારે માતાજી પથારીવશ થઈ ગયા છે, ત્યારે વહુઓને તેમની ઓરડામાં ડોકિયું કરવાનું પણ મુશ્કેલ લાગવા લાગ્યું હતું. નાની વહુ આવીને દવાઓ આપી મૂકી જતી. જ્યાં સુધી માતાજી પોતે ખાઈ શકતા ત્યાં સુધી ખાઈ લેતા. જ્યારે ખાઈ ન શક્યા ત્યારે બસંતીની રાહ જોતા. મોટી વહુ નારાજગી સાથે ખાવાની થાળી મૂકી જતી હતી. જ્યારે માતાજીના કપડાં મળમૂત્રથી ગંદા થઈ જતા ત્યારે તેમણે એવા જ કપડામાં બસંતી રાહ જોવી પડતી. વહુઓ ઓરડામાં દવા કે ખાણું મૂકવા આવતી. તે દુર્ગંધથી કંટાળી નાક ભોંસીને ચાલી જતી. બસંતીએ સવાર સાંજ તેમના સફાઈ કરી દેતી હતી, પરંતુ આખો દિવસ તો તે રહેતી હતી. માતાજીના ઘરમાં એકલા જ પડ્યા રહેતા. વહુ દીકરીઓ તે તાળું મારીને ચાલ્યા જતા. જે નાસ્તો રિશ્તેદારો ઘરે હંમેશા ભરેલું રહેતું, એમણે પણ જીવનમાં આ અંતિમ ક્ષણે જેમણે મોઢું ફેરવી દીધું હતું. ઓરડાની દુર્ગંધના કારણે તેઓ બારણામાંથી જ ડોકિયું કરી ચાલ્યા જતા હતા. બીમારીને કારણે માતાજીની યાદશક્તિ નબળી પડી ગઈ હતી. તેઓ કેટલાક ઓળખી શકતા તો કેટલાકને નહીં. તેમના મનમાં વારંવાર એક જ વિચાર આવતો કે આ જીવનથી મને મોત સારું. મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમને આ દુર્વાસા જોઈને દીકરાઓનું હૃદય પીગળ્યું અને બંનેને મળીને તેમને એક નર્સ વ્યવસ્થા કરી. બેંકમાં માતાજીના ઘણા પૈસા પડ્યા હતા, તેથી કોઈ અડચણ ન હતી. યોગ્ય રીતે સંભાળ રાખજો. માને ફરિયાદનું કોઈ કારણ ન આપતા, મોટો દીકરાએ નર્સને કહ્યું. જી સાહેબ, નર્સે જવાબ આપ્યો. નાનો દીકરો અવારનવાર જવા રિશ્તેદારનો કહેતા, એમને માની ખૂબ ચિંતા રહે છે, એમ તેમની સંભાળ માટે નર્સ રાખી છે. રિશ્તેદારો કહેતા, સાચી જ, તમે તેમના માટે ઘણું કરી રહ્યા છો. આખો દિવસ ઘરમાં કોઈ રહેતું નથી. નર્સ સવારે અને સાંજે સફાઈ કરી દેતી હતી. બાકીનો સમય તે ખુરશી પર બેસીને મેગેઝીન વાંચતી અને ટ્યુશન મૂકતી. બસંતી અન્ય કામો પતાવીને માતાજીને જોવા આવતી. ઓરડામાં પહોંચતા જ તે નર્સને પોતાની વ્યસ્ત જોતી. દુર્ગંધ આવે છે, માતાજીને ક્યાં પોટી તો નથી કરીને? બસંતીએ પૂછ્યું. નર્સ કહ્યું, ખબર નહીં, હમણાં તો સાફ કર્યું હતું. માતાજીને બસંતીને જોતાં જ આંખોમાં ચમક આવી જતી હતી. તેઓ કોઈને ઓળખી ન શકતા, પણ બસંતીને હંમેશા ઓળખી લેતા હતા. આખી જિંદગી શાંતિ જીવનારી માતાજી નર્સની દાંડથી ડરીને બધું સંકોચાઈ જતા હતા. જો પેશાબથી થેલી ભરાઈ ગયું છે, પડી છે, આ પણ ખાલી નથી કરી. બસંતી નર્સને તેનું કામ યાદ કરાવતી હતી. તમે શું ઘરની માલકીન છો? નર્સ ઉદ્ધતિથી કહ્યું. બસંતીએ માતાજીને ઉથલાવીને જોયું તો માતાજીને સંપૂર્ણપણે ગંદકીમાં ડૂબાયેલા છે. નર્સ પાછી આવે તો બસંતીને ચૂપચાપ સફાઈ કરતી જોઈતી. બસંતીના ચહેરા પર ગુસ્સો હતો. તે જાણતી હતી કે હવે બોલશે તો ઝઘડો થશે. નર્સને થોડો શરમ લાગતી એને કહેતી, હમણાં જ સફાઈ કરી હતી, ફરી કરી નાખ્યું હશે. બસંતી નર્સની ફરિયાદ માલિકને ન કરતી, કારણ કે તે વિચારતી કે આખો દિવસ ઘરમાં કોઈ નથી. જો નર્સ દાઢથી ભાગી જશે તો આ ગંદા ઘરમાં માતાજીની સાથે કોણ રહેશે? બસંતીનું હૃદય માતાજી માટે કરુણતાથી ભરાઈ ગયું હતું. આવા મોટા મહેલ જેવા ઘરોમાં આવું જ થાય છે. બસંતીએ ઘણા ઘરોની હાલત જોઈ હતી. દીકરો વહુ મોટી નોકરીઓ કરે છે, આખો દિવસ ઘરની બહાર રહે છે, બાળકો ભણવા બહાર જાય છે અને વૃદ્ધો આમ જ એક ઓરડામાં પથારીવશ થઈને એકલા પડ્યા રહે છે અને તેમની મોતની રાહ જોતા હોય છે. દિવસ પસાર થતા ગયા અને ધીમે ધીમે માતાજીનો અવાજ પણ ઓછો થવા લાગ્યો હતો. તેઓ ક્યારેક કોઈ શબ્દ બોલી શકતા, પરંતુ બસંતીને જોતાં જ તેમની આંખોમાં એક ચમક આવી ઉઠતી હતી અને હોઠની
હિલચાલ લાગતું હતું કે તેઓ બસંતી સાથે કંઈક બોલવા માંગે છે. માતાજી પથારીમાં સતત પડ્યા રહેવાના કારણે માતાજીની પીઠ પર ઘણા ઘા વાગ્યા હતા. બસંતીએ હિંમત કરીને નાની વહુને કહ્યું, બહુજી, માતાજીની પીઠમાં ઘા થઈ ગયા છે. ડૉક્ટરને તેમને બતાવવાની જરૂર છે. તે તારી સાસ છે કે મારી? તને બહુ ફિકર છે? નાની વહુ ગુસ્સે થઈને બોલી. હજુજી હું આ ફક્ત જાણું છું, બસંતીએ કહ્યું. તે જ્યારે જોયું, નર્સ તો તેમને કંઈ નથી કહ્યું. નર્સ શા માટે રાખી છે તે જોઈ લેશે. આખો દિવસ પડી રહે છે તો તે થશે જ ને. આથી બધું કંઈ શું કરી શકીએ? ફૂલ ટાઈમ નર્સ તો રાખી જ છે ને, નાની વહુએ કહ્યું. પણ વહુજી, સેવા તો પોતાને હાથે થાય છે ને. તમે લોકો તો ઘરમાં રહેતા નથી, નર્સ કેટલું કરશે? બસંતીએ હિંમત કરીને કહ્યું. ત્યાં મોટી વહુ વચ્ચે બોલી, તું થોડું ઓછું બોલ અને તારા કામ પર ધ્યાન રાખ. હું તો મારા કામ પર જ ધ્યાન રાખું છું. બસંતી ધીમેથી બબડી અને કામે લાગી ગઈ હતી. એક દિવસ બસંતી રહેણું કહી નહીં અને તેણે કહ્યું, વહુજી, તમે જે ખાણું પીણું મૂકી જાઓ છો તે તેમને પડ્યું રહે છે. માતાજી રોટલી શાક શું ખવડાવશે? થોડું જ્યુસ, સૂપ, દલિત, ખીચડી જેવું બનાવો ને. હા, અહીં ઘણા નોકર રાખ્યા છે ને. અમારી પાસે આ ઉપરાંત બીજું કોઈ કામ નથી. બંને વહુઓ એકસાથે બળબડવા લાગી હતી. બસંતી ચૂપચાપ માતાજીના જર્જરિત શરીરને જોતી રહી. માતાજીના ઘા વધતા જતા હતા. નર્સ ઘાની સફાઈ પણ બરાબર નહોતી કરતી. ઉપરાંત દવાઓ પણ યોગ્ય રીતે નહોતી આપતી. ઓરડો દુર્ગંધથી ભરેલો હતો અને બસંતી તેમની દુર્વાસા પર ચૂપચાપ આંસુ રાશતી હતી. તેણે માતાજીને સમય જોઈ રહ્યો હતો ત્યારે તેમણે અહીં કામ શરૂ કર્યું હતું. જ્યારે માતાજી જોઈને એટલા ખુશ હતી, જ્યારે શાનદાર શરીર હતું તેમનું. મમતાએ માતાજી તેમને ખૂબ લાગતા. ત્યારે સાહેબ પણ જીવતા હતા. આખા ઘરની બોગબાળ માતાજીના હાથમાં હતી. તેમને બંને દીકરા બસંતીને આંખો સામે મોટા થયા હતા. તેના સુખ દુઃખમાં માતાજી તેને સાથ આપ્યો હતો. બદલામાં બસંતી તેમનું બધું કામ કરતી હતી. જ્યારે તેના બાળકો બીમાર પડ્યા ત્યારે માતાજી તેને બિનજરૂરી રૂપિયા પણ આપી દેતી હતી. જ્યારે તે પોતાના શરાબી પતિની પરેશાન હતી ત્યારે માતાજી તેને ધીરજ રાખવાનું કહેતા હતા. આ સાસુના તાણાથી જ્યારે તે ત્રાસી જતી ત્યારે માતાજી તેને બેસાડીને સમજાવતા. આ રીતે બસંતીનું જીવનની અન્ય પ્યાર થઈ ગયા હતા. આજે બસંતીના બાળકો પણ મોટા થઈ ગયા હતા. આજે તે માતાજીને ધીમે ધીમે મરતા જોઈને બસંતી કંઈ કરી શકતી ન હતી. હા, એટલું જરૂર હતું કે જ્યારે તે હોય ત્યાં નર્સ સાથે મળીને કામ કરે. જ્યારે ન હોય ત્યારે નર્સ શું કરે, શું નથી કરતી તે જાણતી ન હતી. એક દિવસ જ્યારે બસંતી કામ પતાવીને માતાજીને જોવા આવી હતી ત્યારે ઓરડામાંથી માતાજીના કહેરાવાનો અવાજ આવતો હતો અને નર્સ ફોન પર વાત કરતી હતી. બસંતીએ અંદર જઈને જોયું તો માતાજીનું ખુલ્લું શરીર, અંગૂરી સફાઈ ઠંડીમાં એમ પડ્યા હતા અને નર્સ ફોન પર વાતો કરી રહી હતી. બસંતીએ જોતાં જ નર્સને ફોન બંધ કર્યો. તું કામ છોડીને ફોન પર વાતો કરે છે અને માતાજી ખુલ્લા શરીરમાં પડ્યા છે. તેમને ઠંડ લાગતી હશે. બસંતીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. નર્સ કરતી તો હતી પણ વચ્ચે ફોન આવી જાય તો શું ઉપાડું? નર્સે જવાબ આપ્યો, તને પગાર માતાજીનું કામ કરવાનો મળે છે કે ફોન પર વાતો કરવાનો નહીં? બસંતી પોતાને ગુસ્સો રોકી ન શકી હતી. જરા જીભ પર સંભાળીને બોલ, તું નથી આપતી પગાર? નર્સ પણ જવાબ આપવા લાગી હતી. હવે હા, જે પગાર આપે છે તેમને તો ખબર જ નથી કે તે શું કરે છે. આજે હું જરૂર કહીશ, બસંતીએ કહ્યું. જા જઈને કહે, તારા જેવા ઘણા જોયા છે. નર્સ પણ ચૂપ રહેવાની નહોતી. આ એકલા ઘરમાં પથારી પર અહેસાસ બીમાર પડેલા માતાજીની સામે બસંતી નર્સને તૂતું તૂતું મેં ચાલતી રહી હતી. બસંતીનું મન એક દિવસ ખૂબ ખરાબ થઈ ગયું હતું. તેણે નક્કી કરી દીધું હતું કે હવે ભલે તે કામ જાય કે કાંટ પડે, પણ માતાજીના દીકરા અને વહુને બધું કહેવું પડશે. આખી રાત તે ઊંઘી ન શકી. બીજા દિવસે જ્યારે તે કામે આવી ત્યારે મોટી વહુ કહ્યું, બહુજી, તમે બંને ઘરે જતા રહો છો. નર્સ માતાજીનું બરાબર સંભાળ નથી રાખતી. હવે તું ફરી શરૂ થઈ ગઈ. મોટી વહુએ આ વિષય બિલકુલ ગમતો ન હતો. તે બંને વારાફરતી રજા લઈ માતાજીની સંભાળ રાખો. વહુ પુણ્ય થશે. હવે તો તેમની ખાણું પણ છોડી ગયું છે. નર્સ રાખવાની વૃદ્ધોની સેવા નથી થતી. માતાજીએ તેમને કેટલો પ્રેમ આપ્યો છે. આ સમયે તેમની તમારી બંનેની ખૂબ જરૂર છે. બસંતીએ જવાબમાં મીઠાશ લાવી કહ્યું, તું અમને શીખવવું પડે છે. મોટી વહુ ગુસ્સે થઈ ગઈ હતી. બકવાસ બંધ કર અને તારું કામ કર. અને હા, તારી ઓકાતમાં રહીને વાત કરજે. ઠીક છે વહુજી, તમારા ઘરે 20 વર્ષથી કામ કરું છું. માતાજીએ ક્યારે આવી રીતે તીખી વાતમાં વાત નથી કરી. અમારી ઓકાત શું છે?
માતાજી મમતા એ જ અમને બોલાવતા મજબૂર કરે છે અને તેમની આ દુર્દશા જોઈને શકતા નથી. કોઈ બીજું શોધી લો, હવે મારાથી આ ઘરમાં કામ નહીં થાય. આમ કહીને બસંતી ત્યાંથી કામ છોડીને જતી રહી. બીજા દિવસે તેણે નવી કામવાળી શોધી લીધી હતી. બસંતીએ કામ પર જવાનું છોડી દીધું હતું, પણ માતાજી જોવા માટે તેમનું દિલ તડપતું હતું. પણ હવે મોઢે જાય તે મનમાં તે તડપતી રહેતી. નર્સને તો હવે તે મનમાની થઈ ગઈ હતી. માતાજી મોતથી વધુ નજીક આવી ગયા હતા. નર્સ એક દિવસ રજા માંગી, પણ બીજા દિવસે પણ ન આવી. માતાજીએ ઓરડામાં કેટલી દુર્ગંધ મારતો હતો. બારણે ઊભું પણ ન રહેવાય મુશ્કેલ હતું. વહુએ દુર્ગંધ બહાર ના આવે એ માટે ઓરડાનું બારણું બંધ કરી દીધું હતું. સાંજે દીકરો ઘરે આવ્યો તો પોતાની પત્નીને પૂછ્યું, નર્સ આજે આવી ન થતી? તેઓ, ના તો શું, માં એમ જ પડ્યા છે, કોઈએ સફાઈ નથી કરી, ખાણું નથી ખવડાવ્યું, કોણ ઘરે સફાઈ કરે? વહુ ચીડાઈ ગઈ હતી. એ બસંતીને બોલાવી લાવો, માનો તો માટે એ આવી જશે. દીકરાએ કહ્યું. કોણ બોલાવાય? એ નચકડીને કેવી રીતે પગ પકડીને કામ છોડીને ગઈ હતી. અમારાથી આ બધું નહીં થાય, વહુએ જવાબ આપ્યો. વહુએ માથે ઝઘડા પણ નકામું હતું. હવે બંને દીકરાઓ જાણતા હતા. મોટો દીકરો બસંતીને ઘરે ગયો અને તેને બોલાવી આવ્યો. માતાજીનું નામ સાંભળીને જ બસંતી આવવાનો એક પળ પણ વિલંબ ન કર્યો. વહુએ તેમણે જોઈનું મોઢું ફેરવી દીધું હતું. બસંતીએ પૂરા દિલથી માતાજીની સફાઈ કરી. ભીના ટુવાલ અને તેમનું આખું શરીર લૂછ્યું, માલિક કરી, ચાદર પાથરી, કપડાં બદલ્યા અને કપડાંને ધોઈ અને સૂકવી દીધા હતા. પછી માતાજી માટે પાતળી ખીચડી બનાવી અને મનાવીને તેમને ખવડાવી. બસંતીનો પ્રેમ અને મનાવવાની માતાજી એક પણ ચમચી ખીચડી ખાધી. બસંતીએ આજે માતાજીની હાલત બીજા દિવસે કરતાં વધુ ખરાબ લાગતી હતી. તેની અનુભવ પાંખો સમજી લીધી હતી. તે માતાજીને કદાચ કાલથી સૂરજ નહીં હોઈ શકે. તેણે મોટા દીકરાને કહ્યું, સાહેબ નર્સ નથી તો હું આજ રાત અહીં રોકાઈ જાઉં? દીકરો ખુશ થઈ ગયો. રાતે બસંતી માતાજીને ઓરડામાં સૂઈ ગઈ. બસંતીએ સામે જોઈને માતાજી પણ શાંતિથી સૂઈ ગયા. તેમને સૂઈ જવા પછી બસંતી પણ ત્યાં સૂઈ ગઈ હતી. સવારે માતાજી ખાંસીનો અવાજ સાંભળીને બસંતીની ઊંઘ ઉડી ગઈ હતી. માતાજીની ધીમી થતી સાંસો સાંભળીને તે બસંતી ચોંકી ગઈ. તે દોડીને વહુ અને દીકરાનું બારણું ખખડાયું અને માતાજીનું માથું પોતાની ગોદમાં લઈને દીધું. ઊંડી સાંસ લેતા માતાજીએ નિસ્તેજ નજરે પોતાની દીકરી અને વહુને જોયું. પછી બસંતીના ચહેરા તરફ નજર ટાકી. તેનું મોં થોડું ખુલ્યું. તે જાણે કંઈ બોલવા માંગતા હોય અને તેમને પ્રાણ ખંખેરી ઉડી ગયા. બસંતીનો વિલોપ અને મોટી ઠોકીની બહાર જતાં સાંભળતો હતો. બીજા દિવસે માતાજીની અંતિમ યાત્રાની વ્યવસ્થા થઈ ગઈ હતી. રિશ્તેદારો આવ્યા. વહુ અને દીકરાને રજા લીધી અને બધી ઔપચારિકતાઓ પૂરી કરી દીધી હતી. સાંજે જ્યારે બસંતી જવા લાગી ત્યારે વહુએ તેમને કામ રૂપિયા લઈને જવાના હાથમાં મૂક્યા. આ શું છે? બસંતીએ તેમને પૂછ્યું. તારા કામના પૈસા છે. માતાજી તને ખૂબ ચાહતા હતા, તેથી થોડા વધુ આપ્યા છે, વહુએ કહ્યું. વહુજી, બસંતીએ કઠોર અવાજમાં કહ્યું. માતાજી તો મારા અન્નદાતા હતા. તેમણે આખી જિંદગી તેમને ઘણું આપ્યું છે. તેમના પ્રેમનું ક્ષણું એમના ક્યારેય નહીં ઉતારી શકું. માતાજી, મારે કે આ કામનું એમને કંઈ નથી જોઈતું. તેમના આશીર્વાદ મળી ગયા છે. અંતિમ સમયે તેમના મોંમાં અન્ન જળ નાખી શક્યા એ અમારા માટે ઘણું છે. આ રૂપિયા તમે સંભાળી રાખો. જ્યારે તેમણે આ વૃદ્ધાવસ્થામાં આ પથારી પર પડીશો ત્યારે આ એને આપવા માટે કામ લાગશે. આ કહીને રડતી બસંતી ગુસ્સાથી દનદનાવતી ચાલી ગઈ અને એક અભણ સામાન્ય નોકરાણીની વાતને માનમાં લાગતો. ચારે ભણેલા ગણેલા સભ્ય સમાજો લોકો અવાક થઈને એકબીજાના ચહેરો જોઈ રહ્યા ગયા. જય શ્રી રામ, જય શ્રી રામ.